હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું દૂધીના થેપલા. દૂધીના થેપલા એક અલગ રીતથી આપણે બનાવવાના છે. દૂધી ઉનાળામાં આપણા શરીરને ખૂબ ઠંડક આપે છે, પણ જેની વણવાની એટલી ઝંઝટ હોય છે કે દૂધીના થેપલા પતલા નથી બનાતા, તો આપણે વધારે નથી બનાવી શકતા. તો આજે આપણે એવી ટ્રીકથી થેપલા બનાવશું જે એકદમ પતલા બનશે, એકદમ પોચા બનશે અને ખૂબ ઝડપથી બની જશે. તો ચાલો રેસીપી જોઈએ. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો આપણે દૂધીના થેપલા બનાવવા માટે 1 વાટકી બાજરીનો, 1 વાટકી ઘઉંનો લોટ અને આ રેગ્યુલર મસાલા છે. મરચું લાલ નથી નાખવાનું આપણે. ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, તલ, હળદર, મીઠું અને 2 ચમચી દહીં લીધું છે. એનાથી આપણે દૂધીનો પલ્પ નાખી અને લોટ બાંધી લેશું. તો આપણે અહીંયા 250 ગ્રામ દૂધી લીધી છે. દૂધીની છાલ ઉતારી અને પછી એને રફલી ચોપ કરી લેવાનું છે. હવે આ કટકાને આપણે બાઉલમાં લઈ અને ધોઈ નાખીશું. તો આ કટકાને આપણે હવે અંદર મિક્સર જારમાં લઈ લઈશું. આની સાથે મેં 3 મરચાં નાખ્યા છે અને આટલા લીલા ધાણા અંદર નાખી દઈશું આપણે અને ક્રશ કરી લઈશું. તો આપણું દૂધી અને કોથમીરનો પલ્પ તૈયાર થઈ ગયો છે. એને આ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આની અંદર આપણે 1 વાટકી ઘઉંનો લોટ નાખીશું. આ 1 વાટકી બાજરીનો લોટ નાખીશું. તમારે બાજરીનો ના નાખવો હોય, એકલા ઘઉંના કરવાના હોય તો પણ તમે કરી શકો છો. મેં 2 મિક્સ લીધા છે. 2 મિક્સ સારા લાગે છે. આ હળદર છે, આ ધાણા જીરું પાવડર છે, ચપટી હિંગ, ગરમ મસાલો આપણે 2 પિંચ જેટલો નાખશું. તલ 2 ચમચી નાખવાના છે. મીઠું આપણે અડધી ચમચી જેવું નાખશું. 2 ચમચી આપણે દહીં નાખવાનું છે. આમાં આપણે લાલ મરચું નથી નાખતા કારણ કે લીલા મરચાં નાખ્યા છે. તો 2 ચમચી આપણે દહીં નાખશું અને મોણ માટે આપણે 2 ચમચા તેલ નાખી દઈશું. હવે બધો લોટ ભેગો કરી અને સરસ આપણે બાંધી લઈશું. આ થેપલા આસાનીથી સરસ પતલા વણાય છે અને ચાવવામાં ક્યાંય દાંતમાં ભરાવામાં કે છીણ ક્યાંય આપણને મોઢામાં આવતી નથી. તો ખૂબ જ પોચા અને સરસ થેપલા બને છે. તો આપણે આ પાણીની જરૂર પડતી જ નથી. આની અંદર જ આખો લોટ બંધાઈ ગયો છે. તો આપણો લોટ એકદમ સરસ બાંધી દીધો છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે અને ઢીલો ના કઠણ. અને તેલથી પછી આપણે થોડું કૂણવી લેશું. તો અહીંયા આપણે થોડુંક તેલ નાખી અને કૂણવી લેશું લોટને અને પછી એના ગુલ્લા કરી લેશું. જે પ્રમાણે નાના મોટા બનાવવા હોય એ પ્રમાણે આપણે કરી લેશું ગુલ્લા. તો આપણે અહીંયા એક ગુલ્લું લઈ લઈશું. લોટમાં આપણે બોળી લેવાનું છે. ઘઉંનો લોટ લીધો છે મેં. તો થેપલા બનતા જરા પણ વાર નથી લાગતી. હળવે હાથે આપણા સરસ એકદમ પાતળા થેપલા વણાય છે. તો આવા આપણા દૂધીના થેપલા કરવા હોય, ટ્રાવેલિંગમાં લઈ જવા હોય, બાળકોને નાસ્તામાં આપવા હોય તો આ ફટાફટ બની જાય છે આ થેપલા અને ખૂબ જ સોફ્ટ બને છે. તો આપણે તવીને સેજ તેલવાળી કરી દઈશું. પછી એમાં નાખી દઈશું થેપલું. એ રીતે આપણે બીજું થેપલું પણ વણીશું. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું વણાઈ રહ્યું છે. આવા થેપલા કરવાનો આપણને જરાય કંટાળો નથી આવતો. ફટાફટ બને છે. ને જેટલા પાતળા કરવા હોય તમારે એટલા થઈ જાય છે. તો હવે આ થેપલાને આપણે પલટાવી લઈશું. બંને સાઈડ આપણે તેલ ચોપડી અને સરસ ચડવી લેવાના છે. આમ બાળકો દૂધીનું શાક નથી ખાતા હોતા, પણ જો આ રીતે થેપલા બનાવીને ખવડાવીએ તો દહીં થેપલા, સોસ થેપલા, અથાણું થેપલા, અત્યારે તો કેરીની સિઝન છે તો કેરીનું શાક અને થેપલા ખાવાની બાળકોને મજા આવે છે. અને દૂધી આપણા શરીરને ઠંડક આપે છે ઉનાળામાં. તો આવા થેપલા બનાવવાની મજા આવે છે. આ રીતે બધા થેપલા તૈયાર કરી લેશું. તો આપણા થેપલા તૈયાર થઈ ગયા છે. આ રીતે બનાવેલા થેપલા ખૂબ જ ખાવામાં પોચા છે અને સરળતાથી બનાઈ જાય છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા આવે છે. તો તમે જરૂર આ રેસીપી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.